मुसीबत आते है मर्दाने पहनी रहंदी है तभी ना तो दुनिया स्वाद लेंदी है। લાગુ મિત્રો બાકી હેન્ડસમ તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં। અત્યારે આપણે નાઈન બેઠા કેમ કે આપણી સવાર પડી ગઈ બપોરના 12 વાગે। જોકે કોઈ એમ ન કહેતા કે હમણાં 8 વાગે સ્ટોરી મૂકી હતી કમિંગ સૂન 5000 ફોલોવર। તો મિત્રો જલ્દીથી ફોલોવર પર કરી નાખજો કેમ કે આપણે 5000 ફોલોવર થવામાં 56 થી 57 ફોલોવર ઘટે, જલ્દીથી ફોલો કરી નાખજો। અને અત્યારે આપણે શું કરીએ હવે આગળ વ્લોગમાં, તો બનારી વ્લોગમાં પછી તમને બતાવી। તો મિત્રો આજે આપણે મોડા એટલામાં તો ઉઠ્યા હતા કેમ કે આજે તો રવિવાર અને ઇંગ્લિશમાં કહીએ તો સન્ડે। તો મિત્રો આપણે પથારીમાં પડ્યા હતા અને અમે આજ સન્ડે હતો, મેં આજ ચાલવા નથી જવું ને કાંઈ નહીં, જો અમે રજા છે તો હુતા રહે, કાંઈ કામ બામ તો હોય નહીં, સન્ડે હવે આપણે નિરાતવાળું હોય એટલે મેં કીધું આજે હુતા રહે, એવું હતું મિત્રો। બાકી અત્યારે આપણે ફળિયામાં આવી ગયા, જો હવે બહાર તો નીકળવા દે શું માહોલ છે અત્યારે બહારનો, એવું હે મિત્રો। બનારીએ વ્લોગમાં આપણે ત્યાં સુધી। પછી તો મિત્રો આપણે બેસી ગયા જમવા, રીંગણા બટાકાનું શાક અને 15 રોટલી ખાઈને પછી આપણે થઈ ગયા ઊભા। મિત્રો આપણે થોડુંક લખવાનું હતું અત્યારે, તો આપણે લખવા બેસી ગયા ઓલું સોંગ ચડાવીને 300 માં 5 ઓછા ઈ મુસીબત આતે મર્દાને પहनी रहंदी है तभी ना तो दुनिया स्वाद लेंदी है आड़े गाड़े रस्ते पे थोड़ी थोड़ी आ इथे बदनामी हाई रेट में लोगी દરિયો ભાઈ અત્યારે આપણે લખી જો તમને બતાવી દઈ। તો ચાલો મિત્રો લખી લઈને પછી આપણે આયલા જાય ગામ બાજુ કેમ કે અમે થોડુંક લખવાનું હોય પતાવી નાખીને કંટાળો આવે ભાઈ, બીજું તો શું કરું ઘરે એકલા હોય તો પછી આપણે બાકી ગામમાં જઈને પછી હવે તમને મળીએ આપણે સીધા। તા તો આપણે ગામમાં આવતા જ મળી ગયો ધોરો સિંહ, જોવો વ્હાઈટ લાયન હે, સાવજનો છોકરો છું, સાવજનો। ગામમાં આવતા ભેગા જ આપણે આપણો મિત્ર ભેગો થઈ ગયો, જોવો બીજો મિત્ર પણ ભેગો થઈ ગયો પણ એ તો શરમાઈ ગયો, જોવો। તો કેવો લાગ્યો મિત્રો આપણો વ્લોગ? તો જરાક લાઈક કોમેન્ટ શેર અને ફોલો કરતા જજો, જો કે ફોલો કરવાનું ન ભૂલતા કેમ કે આપણે 5000 માં 55 ફોલોવર બાકી છે, તો જલ્દીથી ફોલો કરી નાખજો। અને આનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં પણ આવી ગયો છે, તો જલ્દીથી જઈને યુટ્યુબમાં જોઈ આવજો અને એમાં પણ સબસ્ક્રાઈબ કરતા આવજો। મળીએ કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી।